નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે નવું મોડલ જે ટીવીએસનું આવ્યું છે રેડર બાઇકમાં કેટલો વજન આવે, કેટલા કલર આવે, શું ફીચર્સ આવે છે, કઈ રીતની ડિસ્પ્લે આવે, શું કાંઈ અપડેટ થયા છે, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો। તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને કોમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું। ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો ટીવીએસ રેડર બાઇકના કલરની વાત કરી તો આમાં મલ્ટિપલ કલર આવે છે મિત્રો। બાઇકનું વજન છે 123 કિલો, સીટની ઊંચાઈ આવે છે 780 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 180 mm, લંબાઈ આવે છે 2070 mm, પહોળાઈ છે 785 mm, ઊંચાઈ આવે છે 1028 mm, વ્હીલ બેઝ આવે છે 1326 mm। હવે મિત્રો બાઇકને આપણે આગળથી જોઈ લઈએ કે કઈ રીતનું બાઇક દેખાય છે। જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે। આ રીતનું કંઈક બાઇકનો લુક આવે છે, જોઈ શકો છો મિત્રો। એલઈડી લાઇટ આવે છે, ડીઆરએલ આવે છે મિત્રો। આગળની જે ડિસ્ક બ્રેક રહે એમાં 240 mmની ડિસ્ક બ્રેક આવે છે, 2 પિસ્ટન આવે છે, એસબીટી સિંક્રોનાઇઝ બ્રેકિંગ ટેકનોલોજી આવે છે મિત્રો। આગળ અને પાછળ રેડ કલરના મેગવ્હીલ આવે છે, જોઈ શકો છો મિત્રો। ટેલિસ્કોપિક શોકર આવે છે જે આગળના રહ્યા આ રીતના કંઈક દેખાય છે શોકર। 240 mmની ડિસ્ક બ્રેક છે। આગળનું જે ટાયર 80/70નું ટાયર છે, 70 ઇંચના મેગવ્હીલ આવે છે મિત્રો। 80/70નું ટાયર આવે, ટ્યુબલેસ ટાયર છે ટીવીએસનું, જોઈ શકો છો મિત્રો। આગળનો જે મજગાડ રહ્યો આગળ ગ્લોસી કલરનો છે, પાછળ મેટ કલરનો છે, મેટ બ્લેક કલરનો આવે છે, જોઈ શકો છો। ડબલ કલરમાં મજગાડ આવે છે, ટેલિસ્કોપિક શોકર છે। આગળની હેડલાઇટ મિત્રો આ રીતની કંઈક દેખાય, જોઈ શકો છો, ફૂલી એલઈડી હેડલાઇટ છે। આપણે ચાવી ચાલુ કરીએ એટલે ડીઆરએલ ચાલુ થાય છે મિત્રો। હમણાં બાઇક ચાલુ કરીને તમને દેખાડું। રાઇડરનો લોગો મારેલો છે, ઉપર ટીવીએસ લખેલું છે, એની નીચે નંબર પ્લેટ લાગશે મિત્રો, જોઈ શકો છો। હેલોજન બલ્બમાં 4 ઇન્ડિકેટર આવશે। આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે। અહીંયા તિરંગાનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો। હવે મિત્રો આપણે પાછળની સાઈડ જોઈએ તો આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો। સાઈડમાંથી આ રીતનું કંઈક દેખાય છે। ટેન્ક કાલરીમાં લોગો મારેલો છે 3Dમાં ટીવીએસનો, જોઈ શકો છો। નીચેની સાઈડ જોઈએ તો મિત્રો ટીવીએસ આઈગો અસિસ્ટનું લોગો મારેલો છે, બ્રેન્ડિંગ મારેલી, જોઈ શકો છો। આ રીતનું કંઈક દેખાય છે। એન્જિન કાઉલ નીચે મારેલું છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક દેખાય છે, ગ્લોસી બ્લેક કલરમાં છે મિત્રો। આપણે એન્જિનની વાત કરી તો 124.8 સીસીનું એર કુલ્ડ એન્જિન આવે છે, સિંગલ સિલિન્ડર BS6 FI સ્ટોકનું એન્જિન છે। 3 વાલ આવે છે મિત્રો, 5 ગેર પડે છે, કિક આવતી નથી મિત્રો આમાં, સેલ્ફ સ્ટાર્ટ જ છે, કિક સ્ટાર્ટ નથી। એન્જિનનો મેક્સિમમ પાવર છે 11.2 bhp 7500 RPMમાં, મેક્સિમમ ટોર્ક છે 11.2 6000 RPMમાં। આ રીતનું કંઈક એન્જિન આવે છે મિત્રો। સાઈડ પેનલમાં જોઈ મિત્રો તો રાઇડરનો લોગો મારેલો છે અને સાઈડમાં ગ્રાફિક્સ મારેલા છે। આ રીતનું કંઈક સાઈડ પેનલ દેખાય, જોઈ શકો છો મિત્રો તમે। મિત્રો આમાં એન્જિનમાં કિક ના આવતી અને આગળનું જે ફૂટરસ રહ્યું એ ફોલ્ડેબલ આવે છે,
જોઈ શકો છો મિત્રો। અને પાછળનું પણ ફોલ્ડેબલ આવે છે, એલ્યુમિનિયમના ફૂટરસ આવે છે મિત્રો। આમાં ડબલ સીટ આવે છે અને સિંગલ સીટ વાળું પણ એક મોડલ આવે છે। આ રીતનું કંઈક આપણે ટીવીએસ રાઇડર બાઇક દેખાય છે। સીટ કાઉલની નીચે આ રીતનું કંઈક દેખાય છે લગાવેલું। આપણે ટાયર પાછળનું જોઈ લઈ। રેડ કલરના મેગવિલ છે અને જે ડ્રમ પ્લેટની અંદર બ્લેક કલર મારેલો છે। અહીંયા રેડ છે અને અહીંયા બ્લેક કલર મારેલો છે ડ્રમ પ્લેટની અંદર। પાછળ ડ્રમ બ્રેક આવે છે જે 130 mm છે અને જે પાછળનું ટાયર રહ્યું એ 190-17નું ટાયર આવે છે પાછળનું, જોઈ શકો છો। અને મિત્રો પાછળ આપણે મોનોશોકર આવે છે જે એડજસ્ટેબલ છે, 5 સ્ટેપ એડજસ્ટેબલ થઈ જશે। પાછળ જોઈ તો રિફ્લેક્ટર મારેલું છે બે સાઈડ। પાછળથી આપણે બાઇક જોઈ લઈ। પાછળથી કંઈક આ રીતનું બાઇક દેખાય છે, જોઈ શકો છો મિત્રો તમે। અહીંયા નંબર પ્લેટ લાગશે, એની ઉપર નંબર પ્લેટ લાઇટ આવે છે, નીચે રિફ્લેક્ટર મારેલું છે, એલઈડી ટેન લાઇટ છે, નીચે સીટ ખોલવા માટે લોક આપેલો છે, એની નીચે ટીવીએસનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક પાછળથી બાઇક દેખાય છે। હવે આપણે સાઈડમાં જોઈ લઈ। સાડી ગાર્ડ આપેલું છે, લેડીઝ ફૂટરસ છે, પાછળનું ફૂટરસ ફોલ્ડેબલ આવે છે। ચેન કવર આવતું નથી મિત્રો। સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે, સાઇડ સ્ટેન્ડ આવે છે, મેન સ્ટેન્ડ આવે છે, 5 ગેર પડે છે મિત્રો, એક આગળની સાઈડ અને 4 પાછળની સાઈડ પડે છે। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો। સિંગલ હોર્ન આવે છે, હમણાં બાઇક ચાલુ કરીને તમને બતાવું। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। અહીંયા લોગો મારેલો છે ટીવીએસનો અને સ્માર્ટ એક્સ કનેક્ટનું સ્ટીકર મારેલું છે મિત્રો। ટાંકીની અંદર 10 લીટરની કેપેસિટી આવે છે, 10 લીટર આપણે પેટ્રોલ ભરી શકીએ। ઉપરની સાઈડ જોઈ તો મેટ કલર છે અને સાઈડમાં ગ્લોસી કલર છે। USB ચાર્જિંગ સોકેટ આવે છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે, USB નું સોકેટ આપેલું છે મિત્રો। આ રીતનું કંઈક આપણે હેન્ડલની દેખાય છે, જોઈ શકો છો। આપણે બધા બટનની જોઈ લઈ, સ્વિચ જોઈ લઈ। અહીંયા પાસિંગની સ્વિચ આપેલી છે અને લો બીમ હાઈ બીમની સ્વિચ આપેલી છે। અહીંયા હાઈ બટન છે અને ઇન્ડિકેટરની અને એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે। આલી બાજુની સાઈડ આપણે જોઈ તો એન્જિન કિલ સ્વિચ નથી આવતી મિત્રો। ઇકો મોડ અને પાવર મોડનું બટન આવે છે, ઇકો મોડમાં પણ ચાલશે અને પાવર મોડમાં પણ ચાલશે, જોઈ શકો છો। હમણાં ચાલુ કરીને બતાવું મીટરમાં। નીચે સેલ્ફની સ્વિચ આપેલી છે। આ રીતનું કંઈક મીટર દેખાય છે। આમાં વેબ કી આપેલી છે, જોઈ શકો છો મિત્રો। જે આઈ બટન આવે એમાં આપણે મીટરની કંટ્રોલ કરવા માટે છે। આપણે ચાલુ કરીને જોઈ લઈ। આ રીતનું કંઈક એનિમેશન આવશે ચાલુ કરવી ત્યારે, જોઈ શકો છો। આ રીતનું કંઈક મીટર આવે છે ટીવીએસની અંદર। ઉપરની સાઈડ જોઈ તો ન્યૂટનની લાઇટની બધી આવે છે, સાઇડ સ્ટેન્ડની લાઇટ આવે છે, ચેક એન્જિનની લાઇટ આવે છે, ઇન્ડિકેટરની લાઇટ આવે છે। સેન્ટરમાં લોગો મારેલો છે ટીવીએસનો। અહીંયા જોઈ શકો છો મિત્રો અત્યારે ઇકો મોડમાં છે। આપણે પાવર મોડમાં કરી તો પાવર મોડમાં આવી જાય છે। આપણે નીચે કરી નાખી ઇકો મોડમાં, જોઈ શકો છો ઇકો મોડમાં અત્યારે આવી ગયું। ડિજિટલ મીટર આવે છે
TFT ડિસ્પ્લે છે મિત્રો, કલર TFT ડિસ્પ્લે આવે છે. બ્લૂટૂથને કનેક્ટ થઈ જશે. ટ્રીપ A, ટ્રીપ B, ઓડોમીટર, ટ્રીપ મીટર, રિયલ ટાઈમ માઇલેજ, ફ્યુલ ગેજ, ડિજિટલ ક્લોક, ગેર શિફ્ટર ઇન્ડિકેટર, ઇકો પાવર મોડ, ન્યુટ્રલ લાઇટ, RPM, આ બધી આવશે. ટર્ન ઇન્ડિકેટરની એની બધી સ્વિચોની બધી આપેલું છે, ઉપર લાઇટ બતાવે છે. આ રીતની બધી સિસ્ટમ આવે છે. આપણે ઇન્ડિકેટરની લાઇટની બધું ચાલુ કરીને જોઈ લઈ. ઇગ્નિશન ચાલુ કરશો ત્યારે DRL ચાલુ થશે. ઇગ્નિશન બંધ કરી દો એટલે DRL બંધ થઈ જશે. જોઈ શકો છો આ રીતના કંઈક દેખાય છે. ઇન્ડિકેટરમાં હેલોજન બલ્બ આવશે. પાછળથી આપણે જોઈ લઈ. પાછળથી કંઈક બાઇક આ રીતનું દેખાય છે. જોઈ શકો છો નંબર પ્લેટ લાઇટ, ટેન લાઇટ LED માં આવે છે. મિત્રો બાઇક ચાલુ કરીને તેનો અવાજ તમને સંભળાવું. બાઇક ચાલુ કરી આપણે. આગળથી તમને હેડલાઇટની બતાવી દઉં. મિત્રો TVS રેડર બાઇક તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આપણા બાઇકના કિંમતની વાત કરી. એક શોરૂમ કિંમત છે 1,01,000 રૂપિયા અને ઓન રોડ કિંમત છે 1,20,000 રૂપિયા. મિત્રો આ બધા શોરૂમ અલગ અલગ જગ્યાના શોરૂમના અલગ અલગ ભાવ હોય છે ઉપર નીચે. અને કાંઈ વધારે તમારે ડિટેલ જાણવી હોય બાઇક વિશે તો મેં મોબાઈલ નંબર અને એડ્રેસ પણ આપેલું છે, તમે વાતચીત કરી શકો છો. બાકી આપણે આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.